કહે છે કે વર્ષા ઋતુ આવી અને વર્ષા ઋતુની અંદર જે વૃંદાવન છે એ વૃંદાવનનું સૌંદર્ય અને શરદ ઋતુમાં સૌંદર્ય કેવું સરસ મજાનું હતું એ કથા સંભળાવે છે. સુખદેવજી મહારાજ કહે છે કે પરીક્ષિત, ઇત્થમ શરત સ્વચ્છ જલમ પદ્માકર સુગંધિના ન વિશદ વાયુના વાતમ સ ગોપાલકો અચ્યુત. પરીક્ષિત, શરદ ઋતુના કારણે વન કેવું થયું હતું કે અતિશય સુંદર થયું. જળ કેવું થયું? નિર્મળ થયું. સ્વાભાવિક રીતે એમ કહેવાય કે ચોમાસાની અંદર વરસાદ વરસે ત્યારે ચોમાસાની અંદર જે વરસાદ પડે તો પાણી કેવું થાય? માટીવાળું. પણ વર્ષા ઋતુ પૂરી થાય ત્યારે માટી પાણીમાંની બધી ક્યાં બેસી જાય? નીચે. અને પાણી કેવું થાય? નિર્મળ થાય. અને એ સમયે જળાશયોની અંદર કમળ ખીલેલા અને ખીલેલા કમળની સુવાસ વાયુના કારણે ચારે બાજુ મંદ 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 પ્રસરી રહી હતી. અને એવા સમયે ભગવાન શ્રી કૃષ્ણએ ગાયો અને ગ્વાલ બાલ સાથે વનની અંદર પ્રવેશ કર્યો. વનમાં જ્યારે પ્રવેશ કર્યો ત્યારે સરસ મજાના પુષ્પોથી પરિપૂર્ણ લીલા લીલા વૃક્ષ, લીલું લીલું ઘાસ ચારે બાજુ ઉગેલું. ગાયો એ ઘાસ અને વૃક્ષના પત્તા દ્વારા પોતે ભક્ષણ કરતી. અને એવા સમયે ભગવાને દિવ્ય વેણુ નાદ કર્યો. જો બે પ્રકારના આનંદ છે, એક છે વિષયાનંદ અને બીજો છે બ્રહ્માનંદ. વિષયોથી જે આનંદ પ્રાપ્ત થાય છે એ આનંદ કેવો છે તો કે ક્ષણિક છે. મકાન મળ્યું, નવું મકાન છે, પણ થોડોક સમય આનંદ, પછી આનંદ ગાયબ. નવી ગાડી લીધી, થોડોક સમય સુધી આનંદ ટકે, પછી આનંદ નહીં. પણ બ્રહ્માનંદ કેવો છે? સબ્જેક્ટિવ આનંદ નહીં, વિષયોથી પ્રાપ્ત થતો આનંદ નહીં, પણ અંદરથી જે આનંદ પ્રાપ્ત થાય છે એને કેવો કહેવાય? બ્રહ્માનંદ. પણ વિષયાનંદ અને બ્રહ્માનંદથી પણ જે પર છે એવો આનંદ. એટલે કેવો આનંદ? કે વેણુથી પ્રાપ્ત થતો આનંદ. આ વેણુ ગીતના સંદર્ભમાં એક નાનું સરખું દ્રષ્ટાંત તમને કહું કે એક સમયની વાત છે કે એક ગામની અંદર મા બાપનો એક દીકરો, સંસ્કારી દીકરો, અને એકનો એક દીકરો, ઘરડા મા બાપની આશા કહો, જે તે પણ કહી કહો. આ ઘરડા મા બાપનો જે દીકરો સંસ્કારી હોવા છતાં પણ ગામમાં એક અદાવતના કારણે જાણતા કે અજાણતા એનાથી એક વ્યક્તિનું ખૂન થઈ ગયું. ચુકાદો કોર્ટમાં ગયો. કોર્ટમાં જ્યારે ચુકાદો ગયો ત્યારે એને લાંબી સજા મળી. અને લાંબી સજા જ્યારે એને મળી અને સજાની જ્યારે પૂર્ણાહુતિ થવા આવી ત્યારે એ વ્યક્તિ વિચાર કરે છે કે મારા મા બાપ મને સ્વીકારશે કે નહીં સ્વીકારે. સજા તો મેં ભોગવી છે, સજામાંથી છૂટીને મારા મા બાપ મારો સ્વીકાર નહીં કરે તો? સજા પૂરી થવાની થોડાક દિવસોની વાર હોય છે ત્યારે પોતાના મા બાપને એક પત્ર લખે છે કે જે કે આ તારીખે આ ખૂનની સજા જે મને થઈ હતી એ સજા મારી પૂરી થશે અને હું છૂટીશ. અને મારા છૂટ્યા પછી એક રેલવે છે, એ રેલવેમાં હું ટિકિટ લઈને બેસીશ
અને આટલા વાગે આપણા ગામ પાસે આ ટ્રેન આવશે. મને એ નથી ખબર કે મારા અપરાધની ક્ષમા તમે મને આપી છે કે નથી આપી. જો તમે મને માફ કર્યો હોય તો આ નિયત રેલવે સ્ટેશનની સામે એક લીમડાનું ઝાડ છે અને આ લીમડાના ઝાડ ઉપર તમે એક ધજા જો ફરકાવશો, લીલા રંગની એક ધજા જો ફરકાવશો, તો હું એવું માનીશ કે તમે મને અપરાધમાંથી ક્ષમા આપી છે. અને જો તમે મને ક્ષમા નહીં આપી હોય, આ લીલી ધજા જો ફરકતી મને જો નહીં દેખાય, તો હું સમજીશ કે હું અપરાધની ભલે સજા ભોગવી, પણ એ છતાં તમે મને ક્ષમા આપી નથી. તો એમ સમજીને હું આગળ જતો રહીશ. નિયત કરેલી તારીખ આવી, આ ભાઈને મુક્તિ પણ મળી. મુક્તિ મળ્યા પછી આ ભાઈ રેલવેમાં બેઠા પણ ખરા. જેમ જેમ સ્ટેશન જતા જાય અને પોતાનું ગામ નજીક આવતું જાય, એમ એમ આ ભાઈની મૂંઝવણ વધતી ગઈ અને મૂંઝવણ વધતી ગઈ ને પોતાનું ગામ નજીક આવવા માંડ્યું. ધડકન વધી રહી છે. રેલવે સ્ટેશન આવ્યું અને લીમડાનું ઝાડ પાસે એણે જોયું તો શું જોયું? એક લીલી ધજા નહોતી, પણ ડાળીએ ડાળીએ લીલી ધજાઓ દ્વારા એનું સ્વાગત થતું હતું. ત્યારે એની આંખોમાંથી હરખના આંસુ નીકળી ગયા. એમાં વેણુ ગીત એટલે શું? વેણુ ગીત એટલે પ્રત્યેક જીવાત્મા ભગવાનના વેણુને ડાળીએ ડાળીએ જે પ્રમાણે ધજાથી આવકારે છે, એમ મનની પ્રત્યેક શક્તિથી પરમાત્માના એ નાદને આવકારે છે. એને કહેવાય વેણુનાદ. અને વેણુનાદને એટલો અદ્ભુત કયો છે કે બંને પ્રકારના જે આનંદ છે, એક વિષય આનંદ એટલે ધેટ મીન્સ કે સબ્જેક્ટિવ આનંદ, અને બીજો બ્રહ્માનંદ. તો આ બંને આનંદથી જે પર છે એવો આનંદ એટલે વેણુનાદ. તો ભગવાન જાય છે ક્યાં આગળ? તો કે વનમાં વેણુનાદ કરે છે. પણ વેણુનાદમાં બે શક્તિ છે, એક દૂરદર્શન અને બીજી દૂરશ્રવણ. જ્યાં ભગવાને વેણુનાદ કર્યો ત્યાં ગોપીઓને વેણુનાદ સંભળાયો. કેમ? કારણ કે ગોપીઓ ભલે રહે છે ક્યાં આગળ? વૃંદાવનમાં, ગોકુળમાં. ગોપીઓ ભલે રહે છે ક્યાં આગળ? તો કે વ્રજમાં. પણ વેણુનાદ સંભળાય એનું પાછળ કારણ શું? તો કે ગોપીઓનું મન ક્યાં છે? કૃષ્ણમાં. અતિશય પ્રેમ વધી જાય ત્યારે બે શક્તિ વધે, એક દૂરદર્શન અને બીજું દૂર શ્રવણ. દૂરને જોવાની શક્તિ પણ વધી જાય અને બીજું દૂરનું સાંભળવાની શક્તિ પણ વધી જાય. ત્યારે ભગવાનના દિવ્ય વેણુનાદને સાંભળે છે અને ત્યારે ગોપીઓ ભગવાનના સૌંદર્યના વખાણ કરે છે. એક ગોપી કહે છે કે ભગવાનનું સ્વરૂપ કેવું હશે? સુખદેવજી મહારાજ કહે છે કે બરહા પીડમ નટવર વપુહુ. બરહા આપીડમ, બરહ એટલે મોર, અને આપીડ એટલે શું? તો કે મોર પીછ ભગવાને ધારણ કર્યું છે. એવા કેવા છે? તો કે નટવર વપુહુ. જો ત્રણ વાત છે, નટ, નટવર અને નટરાજ. તો ભગવાન કેવા છે? તો કે નટવર વપુહુ. કર્ણયોહ કર્ણિકારમ એટલે ભગવાને શું ધારણ કર્યું છે? તો કાનમાં પીળા કર્ણનું પુષ્પ ધારણ કર્યું છે. બિબ્રદ વાસ કનક કપિશમ. જઠરની અંદર શું ધારણ કરેલું છે? ભગવાને નિત્ય વેણુને ધારણ કરેલી છે. અને વૈજયંતીમ ચ માલામ. જો વૈજયંતી માળા કેટલા પુષ્પોથી બને? તો વૈજયંતી માળા 5 પ્રકારના પુષ્પોથી બને. વૈજયંતીમ ચ માલામ રંધ્રાન વેણો રધરસુદયા પૂરયન ગોપ વૃંદે
વૃંદારણ્યમ સ્વપદ રમણમ પ્રાવિશદ ગીત કીર્તિ. તો ભગવાનના સૌંદર્યના વખાણ કરે છે અને પછી છે ને ગોપીઓ અંદર અંદર જે છે ને સરસ મજાની વાત કરે અને એ વાતને કહેવાય, એ ગીતને વેણું ગીત. કયું ગીત કહેવાય? વેણું ગીત. ગોપી કહે છે કે અક્ષણવતામ ફલમિદમ ન પરમ વિદામહ સખ્ય પશુ નનુ વિવેશ યતોર વયસ્ય હિ વક્ત્રમ રજેશ સુત યોરનું વેણુજુષ્ટમ વીરવા નિપિત મનુ રક્ત કટાક્ષ મોક્ષમ. આ આંખોનું પુણ્ય શું છે? તો કહે છે કે આંખોનું પુણ્ય છે નંદ નંદનના દર્શન કરવા. અને જીવનનું જો સાચું ફળશ્રુતિ એક જ છે. કઈ? આપણે બી કહીએ ને કે આંખ મારી ઉગડે ત્યાં સીતારામ દેખું, ધન્ય મારું જીવન નીલેખું. આંખ મારી ઉગડે ત્યાં બસ ભગવાનના દર્શન થાય. એ જ. બીજી ગોપી કહે છે કે ધન્યાસમાં મૂઢ મતયોપી હરિણ્ય એતા યાનંદ નંદ મુપાત વિચિત્ર વેશમ આકર્ણય વેણુ રણિતમ સ કૃષ્ણ સારા પૂજામ દદુર વિરચિતમ પ્રણયાવલોકે. આપણા કરતા તો આ હરિણીઓ બહુ ધન્ય છે. કેમ? તો કહે છે કે મૃગસાર નામના પોતાના જે પતિ છે, એ મૃગસાર નામના પોતાના પતિને એ લઈ જાય છે અને એમના પતિ પણ એમને સાથ આપે છે અને કૃષ્ણ દર્શનની એમની લાલસા તૃપ્ત થાય છે. પણ આપણા પતિ જુઓ, આપણી જોડે કૃષ્ણ દર્શન કરવાની આવવાની વાત તો દૂર રહી, પણ આપણને જતા પણ રોકે છે. એક ગોપી કહે છે કે આ વેણુએ એવા તે કેવા પુણ્ય કર્યા હશે કે જેના કારણે ભગવાન એટલે જે કનૈયો એને નિત્ય પોતાના કેડે ખોસીને રાખે છે. એક ગોપી કહે છે કે કેડે ખોસવાની વાત તો છોડ, એના અધર ઓષ્ટનું પાન કરવાનો અવસર પણ એને મળે છે. ત્રીજી ગોપી કહે કે ના ના એ તો છોડ, પણ આ વેણું એ તો જો, રાત્રે સૂઈ જાય ત્યારે કનૈયો એની આસપાસમાં બે તકિયા મૂકીને જાણે સૂતો હોય ને એવી રીતે વેણુને મૂકીને સૂઈ જાય, જાણે પોલે પટરાણી ના હોય. અત્યાર સુધી વેણું કશું બોલતી નથી, પછી વેણું બોલે છે કે જો મારી ટીકા ના કરશો, મારી તમે ઈડસા ના કરશો. કેમ? વેણું કહે છે કે મેં ઘણા બધા પ્રકારના શું સહન કર્યા, તો કે સુખ દુઃખ સહન કર્યા. શું સહન કર્યું? તો કે મેં ટાઢ અને તડકા સહન કર્યા. ગમે તેટલો ધોધમાર વરસાદ વરસ્યો તોય ઊભી રહી. અને એક સમયે વેણું બનાવવા વાળો માણસ અહીંયા આવ્યો અને મને કાપીને લઈ ગયો તોય હું કશું બોલી નહીં. એના ઘરે મને કાપીને મારા શરીરમાં 7 છિદ્રો કર્યા તોય હું મૌન રહી છું. અને મારા બીજા ગુણોની વાત છોડો, પણ એક મોટામાં મોટો ગુણ છે. કયો ગુણ છે? તો કે મારા સ્વામી મને જે બોલાવે છે એ જ હું બોલું છું. મારા મનથી હું બીજું કશું વધારે બોલતી નથી. તો અદ્ભુત છે વેણું ગીત. અને વેણું ગીતના એક એક શ્લોકોની મજા પણ છે. એક ગોપી કહે છે કે ભગવાનની આ વેણુએ તો શું કર્યું? તો કે ગાયોને જ્યારે વાછરડા ગાયો પાસે જાય ત્યારે વેણું કેવી? તો કે વેણું જડને ચેતન બનાવી દે અને જે ચેતન હોય એને શું બનાવે? જડ બનાવે. ગાયો જ્યાં વેણું નાદ સાંભળે ત્યારે તો ગાયોની આંચળમાંથી જાણે દૂધની ધારા વહેવા લાગે અને વાછરડા જે દૂધ પીતા હોય એ મોઢું ખોલીને ઊભા રહે, પણ એ ભૂલી જાય કે એ ગાયો પાસે દૂધ પીવા આવ્યા છે. અને એ સમયે ગાયોની દશા કેવી? તો કે ગાયો ઘાસ મોઢામાં છે પણ ચાવવાનું ભૂલી જાય છે. આવો છે એનો વેણુનાદ. અને આ વેણુનાદ કરવાના કારણે કહે છે કે ગાયોના આંચળમાંથી નીકળતી દૂધની ધારા ઠેર ઠેર ગૌશાળાઓમાંથી આ પ્રમાણે દૂધની ધારાઓ નીકળતી જાય
અને નીકળતા નીકળતા યમુનાજીના નીરમાં મળે તો યમુનાજીનું નીર કેવું છે? શ્યામ. અને ગાયોના આંચળમાંથી નીકળતું દૂધ કેવું છે? સફેદ. અને એ વખતે યમુનાજીના કાંઠે ઉગેલા વૃક્ષો પર રંગબેરંગી પુષ્પો જાણે નીચે પડે. અને એ વખતે યમુના મહારાણીની શોભા જોઈએ હોય તો આ હા હા અદ્ભુત શોભા છે. તાવું અદ્ભુત દિવ્ય વેણુનાદ છે. વેણુ ગીતને ક્યારેક ક્યારેક વિસ્તાર કરીએ તો બહુ લાંબો સમય પણ થતો હોય છે. કોઈક વાર હરી ઈચ્છા પ્રમાણે થતું હોય ક્યારેક.